ડભોઈ શહેર અને તાલુકામાં મા દશામાના 10મા દિવસની ઉજવણી બાદ ભક્તિભાવપૂર્વક માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। ડભોઈ શહેર તાલુકામાં મા દશામાના 10મા દિવસ બાદ ભક્તિભાવપૂર્વક મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। શાક માર્કેટ તળાવ ખાતે નગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત આયોજન થતાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું। મહાકાળી ધામ ખાતે વૈશાલી માસીના આયોજન હેઠળ ભવ્ય આરતી યોજાઈ। જિલ્લા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર હસ્તે આરતી ઉતારવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા। જાણીતા ગાયક કલાકાર મુમતાઝ સોનીની ઉપસ્થિતિથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સડ્યા ટીવી ન્યૂઝ ડભોઈ। ગીતા પરમાર જય દશામાં આજે ડભોઈ ગામમાં મહાકાળી માના ધામમાં અને વૈશાલી માના દશામાના પટાંગણમાં આજે અમે ભેગા થયા છે અને આરતી કરવાનો મને મોકો મળ્યો। તો હું દશામાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે સૌના પરિવારમાં માતાજી સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ બનાવી રાખે અને સમાજમાં આવી રીતે જ ભાઈચારો અને એકતા બની રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું। જય મા દશામાં। મિત્રોને જય માતાજી। આજે અમે લોકો આવ્યા છે અહીંયા ડભોઈમાં અમારા વૈશાલી માના આંગણે મહાકાળી માના મઢે અને દશા માતાજીના પંડાળમાં, કારણ કે આજે એમનું વિસર્જન કરવાનું છે જે કાલે બ્રહ્મ મુહૂર્તમાં સવારે થશે। અને અમે લોકો ઘણા બધા પ્રોગ્રામમાં લાઈવ શોઝમાં જતા હોઈએ, પણ જ્યારે આવા ફંક્શનમાં અમને કોઈ આમંત્રણ આપે ત્યારે અમે લોકો ખરેખર એમ દિલથી આવીએ છીએ અને એવું સમજીએ છીએ કે અમારા ઉપર માતાજીના સાક્ષાત આશીર્વાદ છે, કારણ કે અહીંયા આવીને જે એક અનુભવ થાય છે એક એકદમ અદ્ભુત અનુભવ હોય છે। સો અને સાથે સાથે અમારી જેટલી બી અહીંયા ડભોઈની માનીતી અમારા બધા લોક ચાહિતા અમારા માટે આ જનતા જે છે, તો એ લોકોનો બી જે પ્રેમ અમને મળે છે એ જોઈને તો એવું લાગે છે કે ખરેખર માની કૃપા અમારા ઉપર બનેલી છે અને આવી જ રીતે બની રહે, બસ એના માટે જ અને આવા લાભ અમને મળતા રહે। અમારા વૈશાલીમાં જ્યારે બી દશામાનું આવી રીતે